નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શિયાળાની ઋતુ હવે દસ્તક દઈ રહી છે અને શિયાળાના અગત્યના પાકોનું વાવેતર કરવાનો સમય પણ આવી ગયો છે. એટલે હવે એ પાકોનું જ્યારે વાવેતર કરવું હોય, કોઈ પણ પાક વાવતા હોય તો એની પાયાની અંદરથી જે ટ્રીટમેન્ટ કરવાની છે એ ખૂબ મહત્વની હોય છે. કહીએ છીએ ને આપણે કે કોઈ ઇમારત છણીએ, મકાન છણીએ તો એનો પાયો મજબૂત હોવો જોઈએ. જો પાયો મજબૂત હોય તો ઇમારત પણ મજબૂત બનતી હોય. એમ પાયાની અંદર કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, અલગ અલગ વિષયો, અલગ અલગ પાકની અંદર આપણે વાત કરતા હોય એ જ રીતના એક અગત્યનો પાક અને કહેવાય કે ધાન્ય વર્ગનો ખૂબ અગત્યનો પાક એટલે ઘઉંનો પાક. તો ઘઉંના પાકની અંદર ઘણી બધી કાળજીઓ લઈએ, સારું બિયારણ લઈ આવીએ, ઘણી બધી પટો આપીએ, ખાતરો સારા નાખીએ, પરંતુ એક તત્વ એની અંદર ખૂબ મહત્વનું છે જેની કાળજી ઘણી બધી ખેડૂત મિત્રો ખૂબ ઓછી લેતા હોય અથવા લે છે તો પાછળથી લે છે કે જ્યારે એની જરૂર નથી ત્યારે વાપરે છે. તો એ તત્વ છે ઝીંક. માર્કેટની અંદર આ ઝીંક તત્વ છેલ્લા 2-3 વર્ષથી ખૂબ સારી રીતે આપણે ઉપલબ્ધ થાય છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ નાખી અને છેલ્લા 1-2 વર્ષમાં ખતરો પણ કરી લીધો, ખૂબ સારા પરિણામો પણ મળે. તો આજે મારે તમને જે વાત કરવી છે એ વાત કરવી છે ઝીંક તત્વની. ઘઉં માટે આ ઝીંક કેટલું મહત્વનું છે, ક્યારે નાખવું જોઈએ, કેટલું વીઘા દીઠ નાખવું જોઈએ અને નાખવાથી ફાયદા શું છે. કારણ કે આ ઝીંક તત્વ ઘણી વખત ભૂલી જઈએ છીએ. આપણે કહીએ ને કે શાક બનાવીએ બધું જ નાખીને જો મીઠું ભૂલી જઈએ તો એની અંદર ટેસ્ટ નથી આવતો. તો એ જ રીતના ઘઉંની અંદર ખૂબ મામૂલી, ખૂબ ઓછા જથ્થામાં જરૂરી છે પણ જરૂરી ખૂબ છે. તો આજે મારે તમને આ ઝીંક તત્વની અને ઝીંક ઘઉંની અંદર કેટલું જરૂર છે એની સવિસ્તારથી વાત કરવી છે. વાત શરૂ કરવી પહેલાં આપ સર્વેને વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરીજો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરીજો, ઓલ નોટિફિકેશન આવી જશે, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં, અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ વિડીયોને બીજા મિત્રોને શેર કરજો, કારણ કે એ પણ જોવે અને એ પણ આ જાણતા થાય. તો મિત્રો, ઝીંક તત્વનું કાર્ય શું છે એ જાણવું આપણા માટે સૌ માટે ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે કાર્યની જ ખબર નથી તો એ તત્વ વાપરવાની વાત તો દૂરની છે. ઝીંક જે છે એ છોડના વૃદ્ધિ અને વિકાસ માટે મહત્વનું છે. એટલે તમારા ઘઉંનું વાવેતર જ્યારે કરો છો તો એનો વૃદ્ધિ અને વિકાસ થાય એમાં એક ઝીંક તત્વ અગત્યનું કહી શકાય. ઝીંક તત્વ જે છે ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ફોટોસિન્થેસિસ અંગ્રેજીમાં જેને કહી, સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને પ્રોટીનની જે અંદર ક્રિયા થતી હોય એમાં મહત્વનું છે. ઘઉંની અંદર પ્રોટીનનો ભાગ પણ હોય. તો ઘઉંના છોડની અંદર વૃદ્ધિ વિકાસ કરાવો, પ્રકાશ લેવાની ક્રિયા યોગ્ય રીતે વ્યવસ્થિત થાય, એમાં પ્રોટીનનો ભાગ વધે, એના માટે ઝીંક તત્વ આપણી જમીનમાં અથવા આપણા છોડને મળવું ખૂબ જરૂરી છે. એટલે ઝીંકને આપણે અગત્યની વાત કરીએ છીએ. હવે ઝીંકની જો ઉણપ હોય, ઘણી બધી ઝીંકની ઉણપથી ફૂલ અને ફળના વિકાસમાં અવરોધ થાય. એટલે જે ફ્લાવરિંગ ડુંડીની અંદર ખાસ કરીને શરૂઆત થાય લાગે, એની અંદર દાણો જે બંધાય છે એને જે પૂરતું પોષણ મળવું જોઈએ અથવા એને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ, એ ઝીંકની જ્યારે એ પાકની અંદર ઉણપ હોય તો એ મળતું નથી ને એનું નુકસાન આપણે આર્થિક રીતે અને ઉત્પાદનની અંદર પણ ઘણી વખત ભોગવવાનું થતું હોય. મિત્રો, ઝીંકનું સૌથી અગત્યનું જે કાર્ય કહી શકાય એ મિત્રો કદાચ આપણે ખ્યાલ નહીં હોય, એ કાર્ય છે કે જ્યારે ઝીંક તત્વ આપણે આપીએ છીએ અને ઝીંક તત્વ જ્યારે પાકની અંદર આવે તો ખાસ કરીને ઘઉંનો છોડ જમીનમાંથી અને હવામાંથી જે તત્વો છે, જમીનમાં અંદર રહેલા તત્વો અને હવામાં રહેલા તત્વો ઉપાડવાની ક્રિયામાં વધારો કરે. એટલે એની જે એક્ટિવિટી છે એ છોડની ખાસ કરીને વધી જતી હોય એટલે ઝીંક તત્વ આપવું જોઈએ. આ સૌથી મહત્વનું. જો ઝીંક તત્વ નહીં હોય તો એની ક્રિયા ધીમી પડશે, છોડ નબળો રહે, ઉત્પાદન નહીં મળે, દાણા ચીમડાઈ ગયેલા રહે. તો આ બધા કાર્યો કરાવવા માટે ઝીંક તત્વ આપણે એની અંદર ખાસ કરીને આપવું જોઈએ અથવા નાખવું જોઈએ. અને મિત્રો, આના કારણે ખાસ કરીને આપણા ઘઉંની અંદર ખાસ કરીને ઝીંક તત્વ આપે જ્યારે ફૂટ વધારે થાય, ફૂટની સંખ્યા વધી જાય અને દાણા જે છે એની ક્વોલિટી પણ સુધરે. એટલે ઘણી વખત ફૂટ જે થતી હોય નીચેથી એક છોડવામાં તમે 5, 10, 15, 20 ફૂટ જોવો છો તો એ ઝીંક તત્વ જો એના ખેતરમાં હશે, ઝીંક તત્વ જે ખેડૂતો રેગ્યુલર આપતા હશે, અનુભવ હશે તમને, અથવા વીઘામાં અનુભવ કરી લેવાનો. આપણે બધા હું નથી કહેતો 10-20 વીઘામાં કરું તો તમને પાકી પાયે ખાતરી થઈ જાય છે અને 200-300 રૂપિયામાં તમારું કામ પણ વીઘે પતી જાય છે. તો ફૂટની સંખ્યા વધારવામાં પણ ઝીંક તત્વ ખૂબ મહત્વનું છે. અને જ્યારે દાણા ભરાય, દૂધિયો દાણામાંથી દાણા ભરાવાની પ્રક્રિયા થતી હોય ત્યારે એની અંદર પ્રોટીન, મેં અગાઉ કીધું, પ્રોટીનની માત્રા વધારી દે એટલે એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. અને ખાસ કરીને જે ઝીંક તત્વ છે અને બજારની અંદર જે તત્વો મળે છે એ ઝીંક સલ્ફેટના નામે મળે છે. અને આ ઝીંક સલ્ફેટ આપવાની મિત્રો આપણે ખાસ ભલામણ કરીએ છીએ. ઘણી રીતે દ્રષ્ટિએ આપી શકાય, પાયાની ખાતરોની અંદર આપી શકાય, પહેલું પિયત આપીએ ત્યારે પણ આપી શકાય, બીજા પિયતની અંદર ખાસ કરીને મિત્રો 21 દિવસે અથવા 30-35 દિવસ સુધી આપણે આપી શકાય. એટલે ડુંડી આવવાની અવસ્થા પહેલાં મિત્રો આપણે ઝીંક તત્વ આપવાનું હોય, પણ આપણે એવી કાળજી રાખીએ પાયાના ખાતર તરીકે સિલેક્ટ કરી અને ખાસ કરીને એને આપવું જોઈએ. અને ડુંડી પહેલાં જ્યારે આપી દઈએ તો એનો પૂરેપૂરો ફાયદો
આપણે થતો હોય. ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો ડુંડી પૂરેપૂરી નીકળી જાય પછી ઝીંક સલ્ફેટ અથવા ઝીંક ખાતરનો ઉપયોગ કરતા હોય તો મિત્રો એ થોડીક મૂર્ખામી છે, આપણે ખ્યાલ નથી. કોઈ ભલામણ કરતું હોય તો પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ઝીંક આપવું જ છે, ખર્ચો કરવો છે તો 70 દિવસે 60 દિવસે કરવા કરતાં શરૂઆતમાં કરીએ અથવા 25-30 દિવસે જ આપણે કરી નાખીએ. અને ઘઉંમાં પાકમાં આ ટ્રીટમેન્ટ કરશું એટલે ગેરંટીથી કહું છું, ઘઉંની એકવાર અત્યાર સુધીના તમારા જે અનુભવો છે એમાં ક્યાંક ખૂબ સારી વસ્તુ તમને એક માર્કિંગ જોવા મળશે. એટલે વીઘા 2 વીઘામાં આ વર્ષે ઝીંક ઘઉંની અંદર વાપરીને આપણે અખતરો કરવો છે. મિત્રો મેં અગાઉ કીધું એમ કે ઘણી વખત ઘઉંની અંદર ખાતરો પુષ્કળ નાખીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોષાય એટલે DAP 12, 32, 16, 20, 70, સિંગલ સુપર ફોસ્ફેટ, યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, આ બધા જ ખાતરો પુષ્કળ માત્રામાં નાખીએ છીએ. પણ આ નાનકડું એવું એક તત્વ જે ઝીંક તત્વ છે એ જ નથી વાપરતા તો એની પણ ઘણી બધી અસર થતી હોય. એટલે સંતુલિત ખોરાક જે કહીએ ને આપણે, સંતુલિત ખોરાક, આખા જે ફર્ટિલાઇઝરનો ડોઝ છે એની અંદર બેલેન્સ ફર્ટિલાઇઝર જેને કહી શકાય એની અંદર ઝીંકનો સમાવેશ થાય અને એ દ્રષ્ટિએ આપણે ઝીંક વાપરવું ખૂબ જરૂરી છે. હવે ઘણી વખત મિત્રો જો ઝીંક નથી નાખતા એની મેં આડઅસરો તમને કીધી, ઝીંક નાખવાના ફાયદાની પણ આખી વાત કરતી હતી. હવે ઝીંક આપવું કેવી રીતે, એટલે જો મેં અગાઉ કીધું એમ સમયસર આપી દઈએ, કારણ કે સમયે કામ કરીએ તો જ આપણને ખેતીની અંદર પણ પરિણામો મળે. ઠીક છે, કુદરતી વાતાવરણ પરિબળો એની અંદર ભાગ ભજવતા હોય, પણ આપણી જે મહેનત છે, આપણે જે પૈસા ખર્ચવા છે એ આજ ખર્ચવા છે કે 60 દિવસ પછી એ તમારે નક્કી કરવાનું. કારણ કે બેયમાં તમારા પૈસા પૂરા જ જાય, બેની અંદર એ જ તત્વ જાય. પણ જો શરૂઆતમાં આપ્યું હોય તો સમયસરની જે આપણે ટ્રીટમેન્ટ કરીએ એનો ફાયદો પૂરેપૂરો મળે. પછી પાછળથી આપી 10-20% ફાયદો મળે ને 80% આપણા પૈસા પણ વેસ્ટેજ જતા હોય, કારણ કે એની અંદર એ સમયે જરૂર પણ નથી હોતી. તો ઝીંક તત્વ કેવી રીતે આપવું મિત્રો, ખાસ કરીને 16 ગુઠાની અંદર જો હું વાત કરી દઉં તો બજારની અંદર મળતું ઝીંક સલ્ફેટ, જેને મોનોહાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે, કે જેની અંદર 33% ઝીંક અને 15% સલ્ફર હોય. આ બંને તત્વો કામના છે. ઝીંક આપણે મહત્વનું છે અહીંયા, સલ્ફર પણ ખૂબ જ અગત્યનું તત્વ આમાં તમને ભાગ ભજવશે. એટલે ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટના સ્વરૂપે મળતું બજારની અંદર ખાતર ઝીંક 33%, સલ્ફર 15%, એને 1 વીઘા દીઠ 16 ગુઠાના વીઘે 2 કિલો આપવાની આપણે મિત્રો ભલામણ કરીએ છીએ. તો પાયાની અંદર પણ આ ખાતર તમે મિત્રો આપી શકશો. બીજું, ઘણી વખત પાયામાં ન અપાણું હોય, કોઈ કારણસર પાયામાં ન આપી શકીએ તો જ્યારે પહેલું પિયત આપીએ, એટલે કે દાખલા કે પહેલાં તમે ઘઉં વાવી દો, પછી પિયત આપો, પછી બીજવાણી જો, પછી ઉગી ગયા પછી 18 થી 21 દિવસનું જ્યારે પિયત અપાઈ જાય, ઘઉં કમ્પ્લીટલી ઉગીને મુકુટ મૂળ અવસ્થા એટલે મૂળનું ડેવલપમેન્ટ થઈ જાય, એ સમયે પણ પહેલા પિયત અથવા બીજા પિયત પછી પણ મિત્રો આપણે આ ખાતર આપી શકીએ. અને ખાસ કરીને એને જ્યારે યુરિયાની છાંટ મારવાની હોય ત્યાંથી એની સાથે ઝીંક સલ્ફેટ, મેં અગાઉ જે વાત કરી મોનોહાઇડ્રેટ 2 કિલો લઈ શકાય, અથવા માર્કેટની અંદર અત્યારે ઝીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ પણ મળે કે જેની અંદર ઝીંક 21% છે અને સલ્ફર 10% છે. એટલે બેમાં ટકાવારીમાં થોડોક ફેર છે. ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ અથવા ઝીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ બેમાંથી કોઈ પણ લઈ શકો, પણ તો યાદ રાખીએ કે 33% વાળું ઝીંક હોય તો વધારે બેટર છે. હવે તો માર્કેટની અંદર આના સિવાયના કન્ટેન્ટ પ્રાઇવેટ ઘણી બધી કંપનીઓ પણ માર્કેટમાં આવી ગઈ, ઘણી બધી કંપનીઓ પણ બનાવે છે. પણ યોગ્ય સારી ગુણવત્તાનું જ ખાતર આ વાપરવાનો આગ્રહ રાખીએ, કારણ કે આપણે પૈસાની અંદર પૂરા દઈ અને ખાતર વાપરીએ છીએ. તો ઝીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ, જેની અંદર ઝીંક 21% અને સલ્ફર 10% છે, આ પણ આપવું હોય તો વીઘે 3 કિલો આપી શકાય. પહેલાં જે મેં વાત કરી હતી, ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ હોય તો વીઘે 2 કિલો 16 ગુઠામાં, અને ઝીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ હોય તો વીઘે 3 કિલો. એટલે તમારે નક્કી કરી લેવાનું છે. પાયાના ખાતર તરીકે મિત્રો સાથે આપી દેશો તો કોઈ વાંધો નથી, અથવા 18 થી 21 દિવસનું જે આપણે પિયત આપીએ છીએ ત્યારે યુરિયાની છાંટ સાથે પણ મિક્સ કરીને મિત્રો આપી દો. પણ એકવાર જે મિત્રો અખતરો નથી કર્યો, ક્યારેય નથી આપતા, મારી ખાસ વિનંતી છે કે એકવાર આપણે 1 વીઘાની અંદર 2 વીઘાની અંદર, કારણ કે 2-4 કિલોની કિંમત માર્કેટની અંદર કદાચ 150, 200, 300 રૂપિયા જશે, બહુ ઝાઝી નહીં હોય. એટલે વીઘે હું તમને 150 રૂપિયાનો જ ખર્ચો, અને હું તો અહીંથી જે પણ વાત કરું છું એ ખૂબ સસ્તી હોય પણ ટેકનોલોજી ખૂબ સારી હોય. એટલે મિત્રો તમારે એના પરિણામો ચકાસવાના છે. તમે જોતા હશો, હું ઘણી વખત ખેડૂતોના પ્રતિભાવ પણ મૂકું છું કે ખેડૂતો આ કર્યું ને એના જે એને પોતાને લાગ્યું હોય તો ખૂબ સારા પ્રતિભાવો મળે છે આપણને. એટલે મિત્રો આપણે જ્યારે હજારો રૂપિયાના અખતરાઓ જેને ઓળખતા નથી, જેને જાણતા નથી, ફક્ત ને ફક્ત કોઈના એડવર્ટાઇઝમેન્ટમાં આવી જઈને કરીએ છીએ, એના કરતાં આ જે સારી વસ્તુઓ છે એને આપણે વીઘામાં પોતે ખેડૂત તરીકે, સારા ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત તરીકે અખતરો કરી લઈએ, એની પદ્ધતિને અપનાવી લઈએ અને એના પરિણામો ચકાસી લઈએ. વીઘામાં આપણે કાંઈ ફાયદો દેખાય, બીજા આપણે 8-10 વીઘામાં નથી વાપર્યું તો તમારી જાતને પ્રશ્ન પૂછી અને જાતે નક્કી કરશો ત્યાં સુધી ખેતીમાં વિકાસ નહીં થાય, આપણો ખુદનો વિકાસ નહીં થાય, ખેતીની પદ્ધતિઓ નહીં બદલે. એટલે મને લાગે છે કે તમે મોટા વૈજ્ઞાનિક છો અને ખેડૂત તરીકેની તમારી જે ફરજો છે તમારા માટે તમારે કરવાનું છે, મારા માટે નહીં. એક ખેડૂત તરીકે આપણે અખતરો, અને હું તો એમ કહું કે ના, મામૂલી જ્યાં સસ્તી ને સારી મેથડો છે
સારી પદ્ધતિઓ છે એને આપણે આ ખતરા સ્વરૂપે લઈ અને કરીએ તો મિત્રો મને આશા છે કે ખૂબ સારા પરિણામો મળશે. તત્વ નાનકડું એવું હોય પણ ખૂબ કામનું હોય. તો એના માટે આ વર્ષે આ ખતરો સ્વરૂપે આપણે કરીએ. જે મિત્રો કરે છે એને ખૂબ અભિનંદન. એના પણ પ્રતિભાવો એ પણ મિત્રો આપજો. તમે 1 વર્ષથી વાપરો છો, તમને શું લાગે છે? તો મિત્રો આની અંદર કંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. 9558294828. આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરી શકશો. સાથે મળીને ખેતીની પદ્ધતિઓને સુધારવા માટેના આ અભિયાનની અંદર આપણે સૌ જોડાય અને આવતા દિવસોને ખેતીને સમૃદ્ધ કરીએ, એ જ દિશામાં આગળ વધીએ. મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.